તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા સારા હશો ને આ મારા યુટ્યુબનો પહેલો વિડીયો છે અને હું તમને આ વિડીયોમાં બધા વ્લોગ બતાવીશ. મારા માટે આ પહેલો વ્લોગ છે એટલે મને સપોર્ટ કરજો અને તમને ખૂબ હસાવું એવું હું આ વિડીયોમાં પ્રયત્ન કરીશ. એટલે તમને એક એવી વાત કહેવા જે કોઈને કહેતા નહીં. ચેનલનું નામ જ એ છે કે કોઈને કહેતા નહીં. આપણે બેગ તૈયાર કરી લીધી છે. આ સાથે સાથે 2 બેગ થઈ છે. આ બેગ એટલે હું તમને પછી કહેવા શૂઝ અને થોડાક આપણે પણ રેડી થઈ ગયા છે. હું પછી તમને એક વાત કહું. તમને શું લાગે એક જ બેગ? ભાઈ આ બીજું બેગ પણ લીધું મેં. 2 બેગ લીધા. આ બેગ ફેમિલી માટે. હમણાં તો આપણે સુરતમાં જ છીએ. ક્યાં જવાનું છે ને એ હું તમને કહે પણ તમે કોઈના કહેતા નહીં. ચેનલનું નામ જ એ છે કોઈના કહેતા નહીં. હજી રામપુરા એરિયો છે સુરતનો. રામપુરા પેટ્રોલ પંપ તો જોયું જ હશે તમે. અરે જો કોઈ નથી, કોઈ મનના વિચાર નહીં લાવતા. આપણે સુરત રેલવે સ્ટેશન આવી ગયા. હવે જોઈ ટિકિટ લઈ લેવી ને પછી તમને અગાડીની વાત કહું. ત્યાં જોઈને કોઈના કહેતા નહીં. ટિકિટે આવી ગઈ. હજી નક્કી નથી અને મેં તમને હજી કીધું નથી કે આપણે ક્યાં જવાનું છે. હમણાં તો તમને ખાલી સુરત રેલવે સ્ટેશન જ બતાવ્યું. આ ગણપતિ સુરત રેલવે સ્ટેશનના છે. એટલે આપણો સફર કરતાં પહેલાં આપણે દાદાના દર્શન કરી લેવી. અને આ એ લોકોનો સાર્વજનિક યુવા કુલી મંડળ બહુ સારું કહેવાય. આ લોકો આ બધી વસ્તુનું આયોજન કર્યું છે. ધીરે ધીરે આપણે જઈએ બધા. જો ભાઈ જો ના યાર, અંદર છે આપણા બધા ફ્રેન્ડ આપણી વાટ જોઈ છે. એ લોકોને પણ કોઈ કહેતા નહીં કે આપણે હું જાઉં છું. મશીનમાં સામાન મૂકવાનો તમારો. અને અહીંયા બધી ટિકિટ, કઈ ટ્રેન કઈ જગ્યાએ જાય એ બધું અહીંયાથી તમને જણાવશે. ગુજરાતીમાં હોય એટલે ગુજરાતી આવવું પાછું જરૂરી. ફાઇનલી આપણે સ્ટેશન પર પહોંચી ગયા. આમ તો તમને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા મારા ફ્રેન્ડ પણ છે ને મારો ભાઈ પણ છે. ગોતશું આપણે એ લોકોને ક્યાં છે. એ લોકો દાદર યાર આ ચડાવવાનો બહુ કંટાળો ખરેખર. જેટલું ફાસ્ટ થાય એટલું ફાસ્ટ ચડશું કારણ કે થાકી જવાય. ચાલો એક વસ્તુ તમને ખબર પડી કે આ સફર આપણો ટ્રેનથી છે અને આપણે જવાના છીએ મુંબઈ. જે કોઈને કહેતા નહીં.
હસમુખભાઈ મળી ગયા, એમની સાથે એમનો ફ્રેન્ડ પણ છે. કેમ છો હસમુખભાઈ? બોલો બોલો. ગુડ મોર્નિંગ. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ, આપણો દોસ્ત પણ આવી ગયો. એને બહુ શરમ લાગે યુટ્યુબ પર બ્લોગ બનાવવાની, મને લાગે પણ હવે શું કરવી. ઓકે, આપણે સુરતથી નીકળી ગયા છીએ. હવે ક્યાં જવાનું છે મેં તમને હજી કીધું નથી, પણ તમે પણ કોઈને કહેતા નહીં. આપણે વલસાડ સ્ટેશન પર છીએ. मोबाइल के साथ सो जाते हैं, मोबाइल के साथ उठते हैं. और ये ઓર્ડર લેવામાં આવશે, ઓર્ડર લેશે, ઓર્ડર લગ્ન પ્રસંગના. ફાઇનલી તમે જોશો આપણે બોમ્બે પહોંચી ગયા, અને આ ટ્રેન જોઈને આપણે બોમ્બેની ડેફિનેશન આપવાની જરૂર નથી. આ ક્રાઉડ જોઈને આપણને બોમ્બેની ડેફિનેશન આપવાની જરૂર નથી. લોકોના બિલ્ડિંગો, ટ્રેનો જોઈને આમ જ ખબર પડી કે ભાઈ બોમ્બે આવી ગયા. હવે અહીંયા શું કરવાનું છે એ હું તમને પછી, ત્યાર સુધી કોઈને કહેતા નહીં. એ હું દેખાવ છું ને લા. સમજી લો કે દિલ. બાપુ ટ્રેન ઉપર ટ્રેન હો અહીંયા. જો આ બોમ્બેની ટ્રેન કહેવાય, આમ તો બોમ્બેનું દિલ કહેવાય. અને આ અંદર જે બધા લટકેલા હોય ને એ બધા એ લોકોની નસ છે, નસ. આ નસ છે, જેમ દિલનું નસ હોય એમાં નસ. અને અગાડીના જે બે ડ્રાઈવર હોય ને એ ડ્રાઈવર એ દિલના વાલ આપણે કહીએ ને વાલના ઓપરેશન કરાવ્યું એમ. અને આમ પણ મને તે તમે જો પરેશ રાવલનું પિક્ચર જોયું છે? मुंबई में आदमी वो ऐसा देख के मेरे को थक थक होता है. ऐसे मेरे को भी है ना, ऐसा ये मुंबई में आके है ना मतलब थोड़ा बहुत थक थक होता है. हाँ फाइनली આપણે બોમ્બે તો પહોંચી ગયા, પણ હજી પણ મેં તમને એ નથી કીધું કે આપણે ક્યાં જવાનું છે, શું કરવાનું છે અને કેના માટે આવ્યા છે. હું તમને કહે પણ તમે કોઈને કહેતા નહીં.
ત્યાંથી થોડા બોમ્બેના સિન્સિનેરી તમને બતાવું હવે થોડા બરાબર. હમણાં તો આ રસ્તા પર ચાલીએ બોમ્બેના. ખરેખર મજા આવે પણ બોમ્બેના રસ્તા પર ચાલવાની. હું તો તમને એ જ કહું, જ્યારે પણ આવો ત્યારે રસ્તા પર જ ચાલવાનું, ટેક્સીના ખર્ચા કરવાના નહીં. થાકી ગયા હાલી હાલીનો ભાઈ, થાકી ગયા હો ભાઈ, થાકી ગયા. આપણે હવે જ્યાં સ્ટે થવાનું છે ને ત્યાં જવાનું છે. આખા રોડની પછાડીનો પોર્શન, એટલે જે આપણે શાહરૂખ ખાનનો છોકરો સંજય દત્ત એ બધા જ્યાં જે જેલમાં બિચારા નિર્દોષોને રાખેલા હતા ને ત્યાં રહેવાનું છે. એટલે જેલમાં નથી રહેવાનું પણ એની પછાડીના ભાગમાં રહેવાનું છે. ત્યાં આપણું ઘર છે બરાબર. તો ત્યાર સુધી તમે આરામ કરો, હું થોડોક આરામ કરી જાઉં, કેમ કે તમને બહુ બધું બતાવવાનું છે. ત્યાર સુધી તમે કોઈના હું ભાઈ કહેતા નહીં. ઓકે, થોડાક નાના મોટા સિન્સિનેરી તો જો ત્યાર સુધી. બીજું તો શું કર્યું છે, આ નાક જેવી બિલ્ડિંગ છે ભાઈ, એવું નાક છે કે બિલ્ડિંગ છે એ તમારે વિચારવું પડે થોડીક વાર દૂરથી. બાકી ખરેખર આપણે એવું નથી કે સુરત સાથે પ્રેમ નથી, બટ મુંબઈની કમ્પેરમાં તો ન થાય. હા ભાઈ એ છે. અને આ મોનોરેલ વાળો પોર્શન છે, મોનોરેલનો બ્રિજ તૂટી ગયો હતો ને ખબર, હમણાં તાજો ગરમ એ. હજી થોડોક જ સમય બાકી છે આપણે જ્યાં જવાનું છે ત્યાં. મોનોરેલ જોઈ કા, આ બોમ્બેની ફેવરેટ મોનોરેલ છે. કરી લીધું હો ભાઈ, કેમ્પા એ બધું તમને કેમ્પા કરતા હતા તમે. વાહ ભાઈ વાહ, જોઈ લો આ ચિંતામણીનો ગેટ. હાલો તમને શૂટિંગ કરવું છે. આવું વાઇબ નતું ધાર્યું જેટલું તમે મને આપો. તબિયત પાણી ઘરે
અવાસા કાલો બોલો મહાકાલ મહારાજ